हेलो डियर स्टूडेंट, मजामां आवशो बधा। केमिस्ट्रीनो આજનો આપણા લેક્ચરમાં આગળ વધીએ તો છેલ્લે આપણે દ્રવ્ય અવસ્થામાં જે લેક્ચર જોયો હતો એ લેક્ચરમાં આપણે વાયુનું પ્રવાહીકરણ લિક્વિફિકેશન ઓફ ગેસ બરાબર ક્રાંતિક તાપમાન આંતરાણ્વીય આકર્ષણ બળ સાથે કઈ રીતે પ્રવાહીકરણનો સંબંધ છે એની વાત કરે। આજના આપણા લેક્ચરમાં આગળ વધીએ તો હવે આપણે પ્રવાહી અવસ્થાઓની વાત કરીશું। લિક્વિડ સ્ટેટ પ્રવાહી અવસ્થા। તો પ્રવાહી અવસ્થામાં બધાને ખબર છે વાયુ કરતા પ્રવાહીના અણુઓ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ થોડું વધુ હોય અને વાયુના અણુઓ એકબીજાથી દૂર હોય એમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું હોય। જ્યારે પ્રવાહીના અણુઓ એકબીજાની નજીક હોય અને વાયુ કરતા પ્રવાહીના અણુઓ હોય એમની વચ્ચે આકર્ષણ વધારે હોય બરાબર। તેથી વાયુ કરતા પ્રવાહી અવસ્થા થોડી ઘટ હોય। પ્રવાહીની વર્તણૂક પ્રવાહીનું જે બિહેવિયર છે એ નીચેની આ લાક્ષણિકતાઓ પરથી વર્ણવી શકાય। જેમ કે પ્રવાહીને ચોક્કસ કદ હોય, ચોક્કસ આકાર હોતો નથી, પ્રવાહીને જે પાત્રમાં ભરો એ પાત્રમાં આકાર ધારણ કરે, અસંકોચનીય હોય, ઇનકમ્પ્રેસિબિલિટી, વાયુના અણુઓ કેવું હોય એકબીજાથી દૂર હોય એટલે એને તમે પ્રેશર આપવાથી દબાવવાથી એકબીજાની નજીક જઈ શકે કારણ કે અણુઓ વચ્ચે સ્પેસ હોય અને સંકોચનનો ગુણધર્મ ધરાવે વાયુ। જ્યારે પ્રવાહીના અણુ ઓલરેડી એકબીજાની વાયુ કરતા તો ઘણા નજીક હોય એટલે પ્રવાહીના અણુઓ ઉપર દબાણની બહુ વધુ અસર ન થાય, વધુ સંકોચનનો ગુણધર્મ ન ધરાવે, વિસ્તરણ પામી શકે, ડિફ્યુઝન થઈ શકે પ્રવાહીનું। પ્રવાહીને સ્નિગ્ધતા હોય, બાષ્પ દબાણ હોય, પૃષ્ઠતાણ હોય। આપણે પ્રવાહીના આ બધા ગુણધર્મો સમજવાના છે। બાષ્પ દબાણ, વેપર પ્રેશર, સ્નિગ્ધતા, વિસ્કોસિટી, પૃષ્ઠતાણ, સરફેસ ટેન્શન આ આપણે ડિટેલમાં સમજવાના છે અને એના ઉપર અસર કરતા પરિબળો કયા કયા હોય અને આ બધા ગુણધર્મ છે એ પ્રવાહીના ગતિકીય સિદ્ધાંત પરથી વર્ણવી શકાય અને ગતિકીય સિદ્ધાંતની આ ધારણાઓ છે। પ્રવાહી એ અણુઓથી બનેલો છે, અણુઓ એકબીજા સાથે આંતરાણ્વીય આકર્ષણ બળથી જકડાય અને લિક્વિડની રચના થાય, પ્રવાહી બને। પ્રવાહીના અણુઓ થોડા એકબીજાથી નજીક હોય છે, પ્રવાહીના અણુઓ એકબીજાની નજીક હોય છે। પ્રવાહીમાં આંતરાણ્વીય આકર્ષણ થોડું વધારે હોય, વાયુ કરતા પ્રવાહીના અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ વધુ હોય। પ્રવાહીના અણુઓ અચળ ઝડપી ગતિ ધરાવતી અવસ્થામાં હોય, પ્રવાહીના અણુઓ અચળ ઝડપ ધરાવતી ગતિ ધરાવતી અવસ્થામાં હોય છે। પ્રવાહીના અણુઓની સરેરાશ ગતિજ ઊર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે। એટલે તાપમાન વધે એમ પ્રવાહીના અણુઓની ગતિજ ઊર્જા વધે, એની મૂવમેન્ટ વધે। એટલે આ હતી પ્રવાહીના ગતિકીય સિદ્ધાંત પરની ધારણાઓ। જેવી રીતે વાયુના ગતિકીય સિદ્ધાંતની ધારણાઓ હતી એવી જ પ્રવાહીના ગતિકીય સિદ્ધાંતની ધારણાઓ। આ ઉપરાંત પ્રવાહીની ડેન્સિટી વાયુ કરતા વધારે હોય બરાબર, એ પણ આપણે આગળ વાત કરી ગયેલા છીએ। તો હવે આપણે પ્રવાહીના જે ગુણધર્મ છે મુખ્ય એમાં પહેલા આપણે વાત કરીશું બાષ્પ દબાણ, વેપર પ્રેશર કોને કહેવાય, વેપર પ્રેશર પર અસર કરતા પરિબળો કયા કયા, ક્યારે વેપર પ્રેશર વધે ક્યારે ઘટે। આ ઉપરાંત વેપર પ્રેશરની અંદર બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુની વ્યાખ્યા એનો પણ વાત કરીશું। આપણે પ્રવાહીનો આ ગુણધર્મનો અભ્યાસ કરીશું। વેપર પ્રેશર બાષ્પ દબાણ કોને કહેવાય એ સમજીએ। ઓકે, समझिए बाष्प दबाण। तो प्रवाही છે આ રીતે પાત્રમાં હોય ત્યારે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતું હોય। આમાં પ્રવાહીના અણુઓ સપાટી પરના અણુઓ બાષ્પમાં રૂપાંતર થતા હોય એટલે કેવું થાય, અહીંયા એની બાષ્પ જમા થતી જાય। હવે અહીંયા કેવું થાય, બાષ્પના અણુઓની સંખ્યા વધે એટલે બાષ્પના અણુ એકબીજા સાથે અથડાય, આ પ્રવાહીની સપાટી સાથે અથડાય એટલે બાષ્પમાંથી પાછું પ્રવાહી બને। એટલે આ જે અવસ્થા છે એ બાષ્પ કહેવાય, આ છે એ પ્રવાહી અવસ્થા છે। તો જ્યારે આ બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થાય ત્યારે જે દબાણ બરાબર એને સંતૃપ્ત બાષ્પ દબાણ અથવા સંતુલન બાષ્પ દબાણ કહેવાય બરાબર। એટલે પ્રવાહી કલા
અને બાષ્પ કલા. કલા એટલે એક પ્રકારની અવસ્થા વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થાય ત્યારે રહેલું દબાણ ને સંતુલન બાષ્પ દબાણ અથવા સંતૃપ્ત બાષ્પ દબાણ કહેવાય. સંતૃપ્ત બાષ્પ દબાણ કહેવાય. પેલા કેવું થાય, આ પ્રવાહીમાંથી બાષ્પના અણુઓ બનતા જાય અને આ સપાટી ઉપર જમા થતા જાય. હવે બાષ્પના અણુઓ એકબીજા સાથે અથડાય, પાત્રની દિવાલ સાથે અથડાય, દબાણ કરતા હોય અને આ પ્રવાહીની સપાટી સાથે અથડાય એટલે ઉપર બાષ્પના અણુની સંખ્યા વધે એટલે ફરીથી પાછા એક પ્રવાહીમાં રૂપાંતર થાય. આમ પ્રવાહી કલા અને બાષ્પ કલા વચ્ચે એક સમયે સંતુલન પ્રસ્થાપિત થઈ જાય ત્યારે જે દબાણ એટલે સંતૃપ્ત બાષ્પ દબાણ કહેવાય પ્રવાહીનું. બરાબર, પ્રવાહી દ્વારા લાગતું દબાણ. અને આ જે બાષ્પ દબાણ હોય એ તાપમાન પર આધારિત હોય એટલે બાષ્પ દબાણ દર્શાવતી વખતે તાપમાન દર્શાવવું જરૂરી. બાષ્પ દબાણ તાપમાન પર આધારિત તેથી તેને દર્શાવતી વખતે તાપમાન દર્શાવવું જરૂરી. બરાબર, બાષ્પ દબાણ દર્શાવતા હોય એટલે તાપમાન દર્શાવવું જરૂરી. બાષ્પ દબાણ છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય. બાષ્પ દબાણ તાપમાન વધે એમ બાષ્પ દબાણ વધે. બરાબર. હવે જો કોઈ ખુલ્લું પાત્ર હોય એમાં રહેલા પ્રવાહીને તમે ગરમ કરો તો એ પ્રવાહી ક્યારે ઉકળવાની શરૂઆત કરે? તો એ પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય જે દબાણ હોય વાતાવરણના દબાણ જેટલું થાય ત્યારે પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે. તો ત્યારે જે તાપમાન હોય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. એટલે ઉત્કલન બિંદુ કોને કહેવાય? એની વ્યાખ્યા ઉત્કલન બિંદુ જેને અંગ્રેજીમાં બોઇલિંગ પોઈન્ટ કહેવાય. બોઇલિંગ પોઈન્ટ. બરાબર. એટલે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થાય, વાતાવરણના દબાણ જેટલું થાય ત્યારે એ ઉકળે, બોઇલ થાય. તેને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. ઉત્કલન બિંદુ. જે તાપમાને પ્રવાહી એટલે આ રીતે કોઈ પાત્રમાં પ્રવાહી ભરેલું હોય, આ પ્રવાહી ઉપર અહીંયા વાતાવરણનું દબાણ લાગતું હોય. વાતાવરણનું દબાણ આપણે દરિયાની સપાટીને ધ્યાનમાં લઈએ, એક વાતાવરણ દબાણ. તો હવે અહીંથી આ પ્રવાહીને હીટિંગ આપો તો એ ક્યારે ઉકળવાની શરૂઆત કરે? તો પોતાનું અંદરનું બાષ્પ દબાણ આ બાહ્ય દબાણ જેટલું થાય ત્યારે એ ઉકળવાની શરૂઆત કરે. આમ એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળતું હોય તે તાપમાન તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર. એક વાતાવરણ દબાણ એ સામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય. અને પ્રમાણિત ઉત્કલન બિંદુ ત્યારે 1 બાર દબાણ લેવાય. અને જનરલી સામાન્ય ઉત્કલન બિંદુ એ પ્રમાણિત ઉત્કલન બિંદુ કરતા વધારે હોય, કારણ કે 1 બાર દબાણ નું મૂલ્ય એક વાતાવરણના દબાણ કરતા ઓછું હોય. એટલે
આજે બે વ્યાખ્યા કીધેલી આ પ્રવાહીનું સામાન્ય ઉત્કલન. એટલે સામાન્ય ઉત્કલન બિંદુ નોર્મલ બોઇલિંગ પોઈન્ટ, સામાન્ય ઉત્કલન બિંદુ ક્યારે? તો કે એક વાતાવરણ. અને પ્રમાણિત ઉત્કલન બિંદુ, પ્રમાણિત ઉત્કલન બિંદુ કોઈનું? તો પ્રમાણિત ઉત્કલન બિંદુ 1 બાર દબાણ ત્યારે. તો જો 1 બાર દબાણનું મૂલ્ય એક વાતાવરણના દબાણ કરતા થોડું ઓછું હોય. એટલે કેવું થાય? કોઈ પ્રવાહી ઉપર એક વાતાવરણ દબાણ લાગતું હોય, એ જ પ્રવાહી ઉપર 1 બાર દબાણ લાગતું હોય, તો એક વાતાવરણ દબાણ 1 બાર દબાણ કરતા વધારે છે. તો એનો અર્થ એવો થાય, જેમ વધુ દબાણ હશે પ્રવાહી ઉપર, એમ એ પ્રવાહીને ઉકળવા માટે વધુ સમય લાગે. કારણ કે ક્યારે ઉકળે? તો એનું અંદરનું દબાણ એ બાહ્ય દબાણ જેટલું થઈ જાય. તો એક વાતાવરણ દબાણ વધારે છે એટલે અંદરનું દબાણ એને વધુ કરવું પડે. વધુ કરવું પડે તો વધુ તાપમાનની જરૂર પડે. બરાબર છે? આમ એક વાતાવરણ દબાણ is greater than 1 બાર. તેથી કોઈ પણ પ્રવાહી હોય એનું પ્રમાણિત ઉત્કલન બિંદુ સામાન્ય ઉત્કલન બિંદુ કરતા ઓછું હોય. એટલે પ્રમાણિત ઉત્કલન બિંદુ અથવા સામાન્ય ઉત્કલન બિંદુ નોર્મલ બોઇલિંગ પોઈન્ટ, સામાન્ય ઉત્કલન બિંદુ ગ્રેટર ધેન પ્રમાણિત ઉત્કલન બિંદુ, પ્રમાણિત ઉત્કલન બિંદુ અથવા સ્ટાન્ડર્ડ બોઇલિંગ પોઈન્ટ. પ્રમાણિત ઉત્કલન બિંદુ 1 બાર દબાણ અને સામાન્ય ઉત્કલન બિંદુ એ વાતાવરણ દબાણ. એટલે ઉત્કલન બિંદુની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. આપણું સામાન્ય કોઈ પણ પ્રવાહીનું સામાન્ય ઉત્કલન બિંદુ એટલે શું? તો જે તાપમાને એ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાન તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર છે? અને ઉત્કલન બિંદુ એ પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે. પ્રવાહીની અંદરથી આમ બબલ્સ જનરેટ થવા માંડે. બબલ્સ જોયું હશે, ઉકળતું પાણી. અને પાણી છે, પાણી એનું સામાન્ય ઉત્કલન બિંદુ એ 100°C છે, જ્યારે પ્રમાણિત ઉત્કલન બિંદુ 99.6°C છે. પાણી માટે, પર્ટિક્યુલર પાણી માટે, પાણી માટે સામાન્ય ઉત્કલન બિંદુ 100°C છે, જ્યારે પ્રમાણિત ઉત્કલન બિંદુ 99.6°C છે. એનું કારણ શું? તો પ્રમાણિત ઉત્કલન બિંદુ એટલે 1 બાર દબાણ, 1 બાર દબાણ પ્રવાહી ઉપર લાગતું હોય અને પ્રવાહીનું બાષ્પ દબાણ એના જેટલું થાય ત્યારે એ ઉકળે. પણ 1 બાર મૂલ્ય છે એ વાતાવરણ કરતા ઓછું છે. પરિણામે પ્રમાણિત ઉત્કલન બિંદુ સામાન્ય ઉત્કલન બિંદુ કરતા ઓછું હોય. આ આપને ખબર હોવી જોઈએ. ઉત્કલન બિંદુ કોને કહે? તો સિમ્પલ વિચારો, કોઈ પ્રવાહી છે એને આપણે સરળતાથી ખૂબ જ ઓછા તાપમાને ઉકાળવું હોય તો શું કરવું પડે? તો એ પ્રવાહી ઉપર દબાણ ઘટાડી દેવા. એ પ્રવાહી ઉપર જે દબાણ લાગતું હોય એ દબાણમાં ઘટાડો કરી દો. તો હવે શું થાય? એ પ્રવાહીને પોતાનું બાષ્પ દબાણ કેટલું કરે તો ઉકળે? તો ઉપર જેટલું દબાણ હોય એને ઇક્વલ કરે. જેમ કે આપણે ઉપર 1 વાતાવરણ દબાણ લગાડીએ તો અંદરનું દબાણ કેટલું થાય ત્યારે એ ઉકળે? તો અંદરનું પ્રવાહીનું દબાણ 1 વાતાવરણ થાય ને ત્યારે એ ઉકળે. અને ત્યારે જે તાપમાન એ ઉત્કલન બિંદુ કહેવાય. બહુ સિમ્પલ વિચારો. તમે પ્રવાહી ઉપર 1 વાતાવરણને બદલે 0.5 વાતાવરણ દબાણ કરી નાખો તો હવે અંદરના પ્રવાહીને કેટલું દબાણ કરવું પડે? 0.5. 1 વાતાવરણ દબાણ કરતા 0.5 વાતાવરણ દબાણ સરળતાથી થઈ જાય. તો ઓછું તાપમાન જરૂર પડે. આમ કોઈ પણ પ્રવાહીને આપણે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ આપણે ઘટાડવું હોય ને તો એ પ્રવાહીની ઉપરનું દબાણ ઘટાડતા ઉત્કલન બિંદુમાં ઘટાડો કરી શકાય. ઓછા ઉત્કલન બિંદુ એ ઉકળે. સિમ્પલ તમે વિચારો તો ઊંચાઈ ઉપર જાવ ને, ઊંચાઈ ઉપર એ ખોરાક સરળતાથી રંધાઈ જાય. એનું કારણ શું? તો ઊંચાઈ ઉપર જાવ તો દબાણ ઓછું હોય. દબાણ ઓછું હોય તો ખોરાકને રંધતા વાર ઉત્કલન બિંદુ આવતા સરળતાથી ઉકળવા માટે જે તે લિક્વિડ. પરિણામ આ ઉપરાંત તમને ખબર હોય તો પ્રેશર કુકરનો રસોઈ બનાવવામાં ઉપયોગ થાય. પ્રેશર કુકરનો મોટા ભાગે જે પહાડી ઊંચાઈવાળા વિસ્તાર હોય ને ત્યાં પ્રેશર કુકરનો રસોઈ માટે ઉપયોગ થાય. કારણ શું? કે આ દબાણ ઓછું હોય એટલે
ઉત્કલન બિંદુ પ્રવાહીનું ઓછું ટેમ્પરેચર ઉપડે છે, તો ઓછા ટેમ્પરેચરે તો ઘણી વખત ખોરાક રાંધી ન શકાય, તો ત્યારે પ્રેશર કુકરનો ઉપયોગ શું થાય? તો પ્રેશર કુકર અંદર દબાણ જનરેટ કરે, વધુ દબાણ. જેમ પ્રેશર કુકરમાં દબાણ જનરેટ વધુ થાય એમ અંદરના પ્રવાહીનું ઉત્કલન બિંદુ વધે. એટલે પ્રેશર કુકરનો ઉપયોગ ખોરાક રાંધવામાં થાય છે એનું કારણ શું? તો પ્રેશર કુકરને લીધે અંદર દબાણ વધે એટલે પ્રેશર કુકરમાં અંદર રહેલું પ્રવાહી હોય, એટલે કે પાણી ભરેલું હોય, તો પાણીનું ઉત્કલન બિંદુ વધે. ઉત્કલન બિંદુ વધે પરિણામે ખોરાક સરળતાથી રંધાય. બરાબર? આવા કે રીઝન આવતા હોય આપણે આવડવા જોઈએ. પ્રેશર કુકરમાં ખોરાક સરળતાથી રંધાઈ જાય છે એનું કારણ શું? એનું કારણ પ્રેશર કુકરમાં પાણીનું ઉત્કલન બિંદુ વધે. શા માટે ઉત્કલન બિંદુ વધે? તો અંદર દબાણ વધે એટલે એટલું દબાણ કરવા માટે, બરાબર, પ્રવાહીને વધુ તાપમાનની જરૂર પડે ઉકળવા માટે. એટલે પરિણામે પ્રેશર કુકરમાં ખોરાક સરળતાથી રંધાઈ જાય, પાણીનું ઉત્કલન બિંદુ વધવાને કારણે. આમ આ બાષ્પ દબાણ, આ ઉત્કલન બિંદુ, સામાન્ય ઉત્કલન બિંદુ અને પ્રમાણિત ઉત્કલન બિંદુ કોને કહેવાય એ આપને ખબર હોવી જોઈએ. બરાબર છે? હવે આપણે બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો સમજીએ. બરાબર? તો ત્યારબાદ બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો. વેપર પ્રેશર ઉપર કયા પરિબળો અસર કરે? એક તો આંતરાણવીય આકર્ષણ બળોની પ્રબળતા. અણુ વચ્ચે કેવું આંતરાણવીય આકર્ષણ બળ છે એના ઉપર આધાર રાખે. બરાબર? જેમ આંતરાણવીય આકર્ષણ બળ બે અણુ વચ્ચે પ્રબળ હોય, એટલે બે અણુ ખૂબ પ્રબળતાથી એકબીજા સાથે જકડાયેલા હોય તો સરળતાથી બાષ્પમાં રૂપાંતર ન થાય. આ રીતે પાત્રની અંદર જે આ અણુઓ હોય તો આ અણુ વચ્ચે જેમ આકર્ષણ વધુ આમની વચ્ચે, એમ સહેલાઈથી એ અણુ છૂટા ન પડે, અને સહેલાઈથી છૂટા ન પડે તો સરળતાથી બાષ્પ ન બને, એટલે બાષ્પ દબાણ ઘટે. એટલે આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા વધે તો બાષ્પ દબાણ ઘટે. એટલે અણુ વચ્ચે જેમ આકર્ષણ બળ પ્રબળ હોય એમ બાષ્પ દબાણ વધુ હોય. બરાબર? જેમ પ્રવાહીના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ વધે તેમ બાષ્પ દબાણ વધે. આમ આંતરાણવીય આકર્ષણ બળ ને બાષ્પ દબાણ સમપ્રમાણમાં હોય. આંતરાણવીય આકર્ષણ બળ વધે, બાષ્પ દબાણ વધે સમપ્રમાણમાં. એટલે આપને એવા એમસીક્યુ આપેલા હોય કે નીચે આપેલા અણુઓમાંથી બાષ્પ દબાણ કોનું વધુ હશે? તો એ અણુઓની અંદર જોવાનું હાઇડ્રોજન બંધ છે, દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે, ફક્ત લંડન બળ છે, કે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે, કે આયનીય આકર્ષણ છે. તો જો હાઇડ્રોજન બંધ છે ને લંડન બળો કરતા વધુ પ્રબળ. બરાબર? એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળો કરતા છે. દ્વિધ્રુવીય કરતા પ્રેરિત દ્વિધ્રુવીય અને લંડન બળ કે વિક્ષેપણ બળ કરતા હાઇડ્રોજન બંધ હોય ને એ પ્રબળ આકર્ષણ. ત્યારે હાઇડ્રોજન બંધ કરતા અન્ય આયોનિક આકર્ષણ ની બધા વધારે. બરાબર? પછી તાપમાન. તો આપને બધાને ખબર છે તાપમાન આની અંદર જેમ વધે એમાં અણુઓની ગતિ વધે. તાપમાન વધે એમ અણુઓની ગતિ વધવાને કારણે અણુ વચ્ચેનું આકર્ષણ બળ સહેલાઈથી તૂટે તો બાષ્પ દબાણ વધે. એટલે તાપમાન વધવાથી પણ બાષ્પ દબાણ વધે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ, વેપર પ્રેશર ઇન્ક્રીઝ, બાષ્પ દબાણ વધે. એટલે આપણે કોઈ બાષ્પ દબાણની વાત કરતા હોય પર્ટિક્યુલર કોઈ પ્રવાહી માટે તો તાપમાનનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. કયા તાપમાને? બરાબર છે? સમાન તાપમાન પરિસ્થિતિ હોય, એક સરખું તાપમાન, ત્યારે બાષ્પ દબાણનો ક્રમ ઈથર સંયોજનો હોય એનો એસીટોન કરતા એટલે કીટોન કરતા CH3COCH3 ને એસીટોન કહેવાય. એનું કારણ ઈથરમાં છે એ નિર્બળ ધ્રુવીય આકર્ષણ હોય. નિર્બળ ધ્રુવીય આકર્ષણ એટલે ઈથરના અણુ વચ્ચે નિર્બળ ધ્રુવીય આકર્ષણ હોય, જ્યારે એના કરતા કીટોનના અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય. બરાબર? બેન્ઝીન પછી આવે. પાણીમાં હાઇડ્રોજન બંધ હોય
એટલે પાણીના અણુ હાઇડ્રોજન બંધથી જકડાયેલા હોય, સહેલાઈથી બાષ્પ ન બને. અને પાણી કરતા એસિટિક એસિડ હોય એના બાષ્પ દબાણ સૌથી ઓછા હોય. સમાન તાપમાન પરિસ્થિતિમાં આ ક્રમ છે. એસિટિક એસિડ એટલે એક પ્રકારનું કાર્બોક્સિલિક એસિડ CH3C હોય. તો CH3COH ની અંદર આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ પાણીના અણુઓ વચ્ચે હોય એના કરતાંય વધુ પ્રબળ હોય. એટલે એસિટિક એસિડના અણુઓ વધુ પ્રબળતાથી એકબીજા સાથે જકડાયેલા રહે એટલે સહેલાઈથી બાષ્પ ન બને એટલે એનું બાષ્પ દબાણ સૌથી ઓછું. એટલે આંતરઆણ્વીય આકર્ષણ બળ જેમ પ્રબળ એમ બાષ્પ દબાણ વધુ, આંતરઆણ્વીય આકર્ષણ બળ જેમ ઓછું એમ બાષ્પ દબાણ ઓછું. આ તમને અહીંયા તાપમાન આપેલા છે, બરાબર. સમાન તાપમાનની પરિસ્થિતિમાં બાષ્પ દબાણ, તો ઈથરનું બાષ્પ દબાણ ઓછું છે. પછી એસીટોન નું ઈથર કરતા ઈથરનું બાષ્પ દબાણ આ બાષ્પ દબાણ ઈથરનું બાષ્પ દબાણ સૌથી વધુ. પછી એસીટોન આવે, પછી બેન્ઝીન આવે, પછી પાણી આવે, પછી એસિટિક એસિડ. તો એસિટિક એસિડનું બાષ્પ દબાણ સૌથી ઓછું છે, બરાબર. તો આ રીતે તો ઈથરનું જે બાષ્પ દબાણ હોય, બરાબર, જે તે તાપમાને, તો એસિટિક એસિડનું આનું બાષ્પ દબાણ ઈથર જેટલું કરવા માટે તાપમાન વધારવું પડે. અને અમુક એવું તાપમાન આવે કે જ્યારે એસિટિક એસિડનું બાષ્પ દબાણ ઈથરને સમાન થાય. એવું આ ગ્રાફ ઉપરથી આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ. તો બાષ્પ દબાણ કન્સેપ્ટ આપણે ખબર હોવો જોઈએ. આપણે સમજીએ હવે બાષ્પ દબાણનું થોડું મહત્વ અને એવું આપેલું એના ઉપરથી આપણે શું સમજી શકીએ એની વાત કરી. ઓકે, ત્યારબાદ પૃષ્ઠ તાણ, સરફેસ ટેન્શન. પ્રવાહીનો એક ગુણધર્મ પૃષ્ઠ તાણ. તો પૃષ્ઠ તાણ આપણે સમજીએ તો આપણે બધાને ખબર હોય તો પ્રવાહીને આપણે જે પાત્રમાં ભરીએ એ પાત્રનો આકાર ધારણ કરે છે. આ ઉપરાંત તમે જોશો તો થર્મોમીટરમાં રહેલો પારો ની ઉપરની સપાટી તમને એક પ્રકારનું ઉપરની સપાટી તમે જોશો કે એક પ્રકારની ગોળાકાર જેવી દેખાતી હશે. આ ઉપરાંત પાણીનું ટીપું, પાણીનું ડ્રોપ્સ એ પણ તમને ગોળાકાર જેવું દેખાશે. આ ઉપરાંત પાતળી કેશાકર્ષણ નળી હોય, કાચની એવી પાતળી નળી, પાણી હોય એને પાણીમાં ડૂબાડો તો એક કેશાકર્ષણ નળીમાં પાણીનું ઉપર તરફ ચડવું, પાણી આપમેળે ઉપર તરફ ચડે. તો આ બધું શેને કારણે થાય છે? તો આવું કેમ થતું હોય? આ બધું જે ઘટનાઓ બને છે ને એ પ્રકારનો એમાં ગુણધર્મ પૃષ્ઠ તાણનો જ છે. કેમ? તો આ રીતે પ્રવાહી હોય, પ્રવાહી એમાં સપાટી પરના અણુ હોય. અહીંયા સપાટી પર પ્રવાહીમાં અહીંયા સપાટી પરના અણુ હોય, એની ઉપર કોઈ અણુ હોતા નથી. અહીંયા જ્યારે અંદર તરફના અણુ હોય, અંદર તરફનો અણુ, આ રીતે અંદર તરફનો અણુ હોય, આ અંદર તરફના અણુ પર બધી જ દિશામાંથી પરિણામી આકર્ષણ બળ હોય. બીજા અણુઓ અંદર તરફ પ્રવાહીમાં અંદરના જે અણુ હોય ને એના ઉપર અન્ય અણુઓનું બધી જ દિશામાંથી આકર્ષણ હોય અને આનું પરિણામી બળ શૂન્ય હોય. જ્યારે સપાટી પરના અણુઓ હોય ને એમાં સપાટીથી ઉપર કોઈ અણુ નથી હોતા એટલે ત્યાંથી ઉપરથી આના ઉપર કોઈ આકર્ષણ નહીં લાગે. પણ આ જે અણુઓ હોય આને અંદર ખેંચતું આકર્ષણ બળ હોય. આ જે અણુઓ છે એને અંદર ખેંચતું આકર્ષણ બળ હોય. એટલે અંદર ખેંચતું આકર્ષણ બળ હોય એટલે પ્રવાહી પોતાની સપાટી ઘટાડવાનું કામ કરે. બરાબર, પ્રવાહી પોતાની સપાટી ઘટાડવાનું કામ કરે. કારણ કે આ પોઝિશનમાં હોય આ રીતે સપાટી ત્યારે ઊર્જા વધુ હોય. હવે જથ્થામાં નીચે અંદર તરફ ખેંચાય એટલે એની ઊર્જા ઘટે અને આમ જથ્થામાં ખેંચાય એટલે કેવા પ્રકારનું છે? પાવરનો ગોળાકાર પ્રકારનું છે. તો આ જે ઘટનાઓ જે થાય છે આ એક પ્રકારની પૃષ્ઠતાણની જ ઘટના છે. બરાબર. હવે જો આપણે આ જે સપાટી છે પ્રવાહીની આમ અંદર તરફ ખેંચાઈ ગઈ હોય આમ, હવે એ મૂળભૂત સપાટીમાં આપણે પાછું લઈ આવવું હોય તો શું કરવું પડે? તો મૂળભૂત સપાટીમાં પાછું લઈ આવવું પડે તો જે અંદર તરફ ખેંચતું આકર્ષણ બળ લાગતું હતું એનાથી વિરુદ્ધ આપણે બળ લગાડવું પડે.
કે જેથી મૂળભૂત અને ઈ જે બળ લાગતું હોય એના કરતાંય વધુ બળ લગાડવું પડે કે જેથી મૂળભૂત સપાટી આપણે પાછી મળે. તો હું આ વાત કરું છું કે આ સપાટી પરના અણુઓ ખેંચાઈ ગયા, બરાબર, એટલે એની સપાટીનું ક્ષેત્રફળ ઘટી ગયું કહેવાય. હવે સપાટીનું ક્ષેત્રફળ મૂળભૂત લઈ આવવું હોય પાછું, તો અંદર ખેંચતું જે આકર્ષણ બળ હોય એના કરતા વધુ આકર્ષણ, એના કરતા વધુ બળ એની વિરુદ્ધ લગાડવું પડે અને મૂળભૂત સપાટી આપણે પાછી લઈ આવીએ તો એ વિરુદ્ધ જે આપણે બળ લગાડીએ ને એને પૃષ્ઠ ઊર્જા કહેવાય. શું કહેવાય? સપાટી ઊર્જા. એટલે જેમ કોઈ પૃષ્ઠ તાણ વધુ હોય ને, પૃષ્ઠ તાણ વધે ને તો પૃષ્ઠ ઊર્જા વધવાની છે. કારણ કે પૃષ્ઠ તાણ એટલે શું છે? સપાટીના અણુને અંદર તરફ ખેંચતું આકર્ષણ બળ. પૃષ્ઠ તાણને લીધે પ્રવાહીનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ ઘટે. તો પૃષ્ઠ ઊર્જા શું છે? તો એ જે ક્ષેત્રફળ ઘટેલું છે પ્રવાહીની સપાટીનું, એ સપાટીને મૂળભૂત પાછી લઈ આવી હોય તો જે અંદર ખેંચતું આકર્ષણ બળ હતું એનાથી વિરુદ્ધ બળ લગાડવું પડે, એના કરતા વધુ બળ લગાડવું પડે જેથી મૂળભૂત સપાટી પાછી મળે. તો ત્યારે જે આપવું પડે ને બળ, એને પૃષ્ઠ ઊર્જા કહેવાય. એટલે આપણે પૃષ્ઠ ઊર્જા પણ ખબર હોવી જોઈએ, બરાબર છે. એટલે એકમ સેન્ટીમીટરનો સપાટીમાં વધારો કરવા માટે આપવું પડતું બળ અથવા લાગુ પડતું બળ એને પૃષ્ઠ ઊર્જા કહેવાય. પૃષ્ઠ ઊર્જા એટલે પૃષ્ઠ તાણ સમપ્રમાણમાં, જેમ પૃષ્ઠ તાણ વધશે એમ પૃષ્ઠ ઊર્જા વધુ. કારણ કે પૃષ્ઠ તાણ જેમ વધુ હશે વધુ ઊર્જા આપવી પડશે મૂળભૂત સપાટી પાછી લઈ આવવા પરિણામે. ઓકે, તો પૃષ્ઠ તાણની ઘટનાઓ આપણે રોજબરોજમાં જોતા જ હોઈએ છીએ, બરાબર. તમને તો પૃષ્ઠ ઊર્જાની વ્યાખ્યા હમણાં લખાવી દો અને પછી પૃષ્ઠતાણની વ્યાખ્યા પણ સમજીએ, પછી પૃષ્ઠતાણનું મહત્વ પણ સમજીએ. ઓકે, તો પૃષ્ઠતાણની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની એકમ લંબાઈ પર લાગતું બળ છે. એટલે ટૂંકમાં આ કોઈ પ્રવાહીની સપાટી પર આપણે આ કોઈ લંબ દોરીએ તો આ લંબની એકમ લંબાઈ પર લાગતું બળ, આ એકમ લંબાઈ આની જે લંબાઈ હોય એ મુજબ લાગતું બળ, જેનો એકમ કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ 2, તો SI એકમ ન્યૂટન મીટર ઇન્વર્સ છે. પૃષ્ઠ ઊર્જા જે હમણાં તમને વાત કરેલી હતી, પૃષ્ઠ ઊર્જા કોને કહેવાય? એ કે સપાટી પરના અણુઓ નીચે તરફ આકર્ષાય અને પરિણામે પ્રવાહીની સપાટી આમ ઘટી જાય. હવે એ મૂળભૂત સપાટી પાછી લઈ આવવા માટે એ જે આકર્ષણ બળ લાગેલું હોય એના કરતા વધુ બળ બહારથી આપવું પડે કે જેથી મૂળભૂત સપાટી આવે. ત્યારે જે બળની જ્યારે ઊર્જાની જરૂર પડે એને પૃષ્ઠ ઊર્જા કહેવાય. તો વ્યાખ્યા રીતે અપાય 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે જરૂરી કાર્ય અથવા કરવું પડતું જરૂરી કાર્ય અર્ગ એકમ, બરાબર. એવું 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે જરૂરી કાર્ય અર્ગ એકમ. એટલે આ રીતે સપાટી ઓછી થઈ ગઈ હોય પ્રવાહીની પૃષ્ઠતાણને કારણે, તો એ સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે કરવું પડતું કાર્ય અર્ગ એકમ. આમ એકમ શું થાય? અર્ગ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. અર્ગ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. SI એકમ શું થાય? જૂલ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે પૃષ્ઠ ઊર્જા એટલે શું છે? પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર એ થતું કાર્ય. કાર્ય એટલે શું કહેવાય? બળ ગુણ્યા લંબાઈ થાય. બળ ગુણ્યા લંબાઈ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર એટલે બળ ગુણ્યા લંબાઈ ભાગ્યા સેન્ટીમીટર સ્ક્વેર. બળ ડાઇન એકમમાં હોય, લંબાઈ સેન્ટીમીટરમાં હોય અને આ સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર જશે એટલે ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા ડાઇન પ્રતિ સેન્ટીમીટર. તો પૃષ્ઠતાણનો એકમ આપણે પૃષ્ઠ ઊર્જાનો એકમ ડાઇન પ્રતિ સેન્ટીમીટર અથવા પૃષ્ઠતાણનું ડાઇન પ્રતિ સેન્ટીમીટર. પૃષ્ઠતાણનું માપન પ્રાયોગિક રીતે સ્ટેલેગ્મોમીટર નામના સાધન વડે થાય. સ્ટેલેગ્મોમીટર નામના સાધન વડે પૃષ્ઠતાણનું માપન થાય. પછી પૃષ્ઠતાણ જોવા મળતું હોય તેવી ઘટનાઓ તો પ્રવાહીનું બિંદુ ગોળાકાર હોય, બરાબર. જો ગુરુત્વ મુક્ત વાતાવરણ હોય ને, ગુરુત્વ મુક્ત વાતાવરણ તો એકદમ સંપૂર્ણ ગોળાકાર લાગે.
નહીતર કોઈ સપાટી ઉપર પાણીનું ડ્રોપ્સ પડેલું હોય ને એ તો થોડું એકદમ સંપૂર્ણ ગોળાકાર ન લાગે, થોડુંક આમ સપાટ થતું લાગે. એનું કારણ ગુરુત્વ પ્રવાહી, બરાબર. પણ ગુરુત્વ મુક્ત વાતાવરણ હોય તો સંપૂર્ણ ગોળાકાર થાય. પછી ભીની માટીના કણો એકબીજા તરફ ખેંચાયેલા રહે. પાણીની અંદર માટીના કણો તમને છૂટા છૂટા લાગે, પણ જ્યારે તમે એ માટીના કણો આ રીતે બહાર લ્યો તો એકબીજા સાથે ચિપકેલા હોય. તો એનું કારણ શું? પૃષ્ઠતાણ. એટલે એ જે પ્રવાહી હોય, ભીના હોય માટીના કણો, એમાં પ્રવાહી હોય, તો એ પ્રવાહી પોતાનું પૃષ્ઠ ઘટાડે, પોતાની સપાટી ઘટાડે એટલે પેલા ઘટક કણો એકબીજા સાથે જકડાયેલા રહે. એટલે ભીની માટીના કણો એકબીજા સાથે જકડાયેલા હોય છે, એસેને કારણે, પૃષ્ઠતાણને કારણે. પછી કાચનું અગ્નિ પોલિશિંગ. તમે કોઈ કાચનો સળિયો લ્યો, બરાબર, તો એ કાચના સળિયાને તમે ગરમ કરો, ખૂબ ગરમ, તો ગરમ કરવાથી એનો ઉપરનો ભાગ છે ને એકદમ ગોળાકાર લીસો થઈ જાય છે. એનું કારણ શું? તો કાચ છે એ ઘન છે, પણ જ્યારે તમે ગરમ કરો એટલે પ્રવાહી બને. હવે પ્રવાહી બને એટલે સપાટી પરના જે અણુ હોય અંદર તરફ ખેંચાય, સપાટી પરના અણુ અંદર તરફ ખેંચાય એટલે ઉપરની સપાટી પરના અણુ અંદર તરફ ખેંચાય એટલે આકાર કેવો થતો જાય? ગોળાકાર થતો જાય. એકદમ કાચનો જે ઉપરનો ગોળો મણકો હોય એકદમ લીસો થઈ ગયો, પોલિશિંગ કર્યું એવું લાગે, જેને કાચનું અગ્નિ પોલિશિંગ કહેવાય. પછી નાની એવી તમે કાચની ટ્યુબ લ્યો, તમે કેમિસ્ટ્રીની લેબમાં જશો ત્યારે કેપિલરી ટ્યુબ આવે નાની એવી, એકદમ સૂક્ષ્મ કાચની નળી હોય, એને કોઈ પાણી ભરેલા પાત્રમાં રાખો તો પાણી છે આપમેળે ઉપર તરફ આગળ વધે, બરાબર. તો એ શેને કારણે થાય? પૃષ્ઠતાણને કારણે થાય. કારણ કે કાચ છે એ કાચની અંદર સિલિકા હોય અને એ સિલિકા સાથે આકર્ષણને કારણે ઉપર ચડતું જાય, બરાબર. આ ઉપરાંત તમે એક ઓબ્ઝર્વેશન કરજો, પાણી ભરેલી તમે બ્યુરેટ લ્યો કાચની, પાણી ભરેલી, તો એની અંદર મિનિસ્કસ છે ને એ નીચે તરફનો થશે, ડાઉનવર્ડ. જ્યારે થર્મોમીટરની અંદર પ્રવાહી ભરેલો તો તમને એની સપાટી આમ ઉપરથી આમ ગોળાકાર લાગે. આનું કારણ શું હોય? તો એમાં કારણ એવું આવે કે પ્રવાહી પાણી જે છે એ કાચ સાથે આકર્ષાય, બરાબર. તો કાચ સાથે, કાચની અંદર એ સિલિકા નામનો ઘટક હોય એટલે પાણીનો અણુ એ સિલિકા સાથે હાઇડ્રોજન બંધ બનાવે એટલે પાણીના અણુ જકડાયેલા રહે અને અંદર ખેંચતા આકર્ષણને કારણે ઉપર કાચ સાથે જકડાયેલા રહે. અંદર ખેંચતું આકર્ષણ બળને કારણે એ સપાટી ગોળાકાર થાય. જ્યારે થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલો હોય, Hg, હવે મર્ક્યુરી છે એ કાચની સપાટી સાથે આકર્ષણ ન કરે તો એ ભરેલો મર્ક્યુરી હોય એમાં ફક્ત મર્ક્યુરીના અણુઓનું અંદર ખેંચતું આકર્ષણ બળ લાગે. અંદર ખેંચતું આકર્ષણ બળને કારણે એમાં મિનિસ્કસ હોય, સપાટી છે એ અપવર્ડ દેખાય, જ્યારે પાણીમાં સપાટી છે એ ડાઉનવર્ડ દેખાય, બરાબર. તો એ પણ આપણે સમજાવી શકાય. ઓકે, તો આ હતું પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે ખૂબ વધારે, એ થિયરી ફક્ત વાંચી જાજો. મેઇન કન્સેપ્ટ પૃષ્ઠતાણ કોને કહેવાય, પૃષ્ઠતાણ જોવા મળતી હોય એવી ઘટનાઓ કઈ કઈ, પૃષ્ઠતાણ એક્ચ્યુઅલી કન્સેપ્ટ શું છે તો મેં જે સમજાવેલો, કયા સાધનની મદદથી એનું માપન થાય, પૃષ્ઠતાણનો એકમ શું હોય, પૃષ્ઠ ઊર્જા કોને કહેવાય, બરાબર. અને હજી પૃષ્ઠતાણ પર અસર કરતા પરિબળો, પૃષ્ઠતાણ પર અસર કરતા પરિબળો આપણે સમજીએ. તો પૃષ્ઠતાણ પર અસર કરતા પરિબળો, આંતરાણવીય આકર્ષણ બળ. તો આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા વધે એટલે આ રીતે પ્રવાહીમાં અણુઓ વચ્ચે આકર્ષણ વધે, બરાબર. અણુઓ વચ્ચે આકર્ષણ વધે તો આ સપાટી પરના અણુઓ વધુ ખેંચાય અને આંતરાણવીય આકર્ષણ બળ વધુ, સપાટી પરના અણુઓ ખેંચાય તો સપાટી વધુ નાની મળે એટલે એમ કહેવાય પૃષ્ઠતાણ વધે, સરફેસ ટેન્શન વધે. આંતરાણવીય આકર્ષણ બળ જેમ વધુ એમ પૃષ્ઠતાણ વધુ. અને તાપમાન, તો તાપમાન વધે એમ આપણે ખબર હોય તો અણુઓની ગતિજ ઊર્જા વધે. આ બધા અણુઓ છે એની મૂવમેન્ટ વધી જાય, સતત અસ્તવ્યસ્તને ઝડપથી ગતિ કરવા માંડે તો એની ગતિને કારણે એનું આંતરાણવીય આકર્ષણ બળ ઘટી જાય, અણુ વચ્ચેનું આકર્ષણ ઓછું થાય. અણુ વચ્ચેનું આકર્ષણ ઓછું થઈ જાય તો પૃષ્ઠતાણ ઘટી જાય, સપાટી પરના અણુઓ પરનું આકર્ષણ ઓછું થઈ જાય. એટલે જેમ તાપમાન વધે આંતરાણવીય આકર્ષણ બળ ઘટે, પૃષ્ઠતાણ ઘટે. એટલે તાપમાન
અને પૃષ્ઠતાણ વચ્ચે વ્યસ્ત સંબંધો. એટલે આપણે જુદા જુદા તાપમાને આપણે પૃષ્ઠતાણનો જે પ્રવાહી માટેની વાત કરેલી હોય વધે ઘટે તો યાદ રાખવાનું તાપમાન વધે એમ પૃષ્ઠતાણ ઘટે કારણ કે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું થાય. આંતરાણવીય આકર્ષણ બળ ઓછું તો પૃષ્ઠતાણ ઓછું. એટલે આ પૃષ્ઠતાણ પર અસર કરતા પરિબળો છે. બરાબર. તો હવે પછીની આપણે પ્રવાહીનો અગત્યનો ગુણધર્મ આવે છે વિસ્કોસિટી, સ્નિગ્ધતા. શ્યામતા બળ, ફિઝિક્સમાં જેને શ્યામતા બળ તરીકે ઓળખાય છે એ આપણે સમજી લઈએ. વિસ્કોસિટી કોને કહેવાય. ઓકે. તો ત્યારબાદ સ્નિગ્ધતા. વિસ્કોસિટી, સ્નિગ્ધતા આ પણ પ્રવાહીનો એક લાક્ષણિક ગુણધર્મ છે. સમજીએ. જ્યારે પ્રવાહી એકબીજા પર ખસીને વહે છે, પ્રવાહી જ્યારે વહેતું હોય ત્યારે એની અંદર અસંખ્ય લેયર હોય, તો એ લેયર એકબીજા ઉપર ખસીને વહેતા હોય ત્યારે પ્રવાહીના સ્તરો વચ્ચે, ત્યારે પ્રવાહીના જે લેયર હોય સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણને લીધે ઉત્પન્ન અવરોધના માપનને સ્નિગ્ધતા કહેવાય. ટૂંકમાં સ્તરીય વહનમાં એટલે પ્રવાહીનું વહન થતું હોય એમાં સ્તરોનું વહન થતું હોય, એમાં સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણને કારણે અવરોધ ઉત્પન્ન થાય. એ કેટલો અવરોધ છે એનું માપન એને સ્નિગ્ધતા કહેવાય. બરાબર છે. કોઈ પ્રવાહી વહેતું હોય ત્યારે એની અંદર અસંખ્ય સ્તરો હોય તો એ સ્તરો વચ્ચે આંતરિક આકર્ષણ હોય, આંતરિક ઘર્ષણ થાય, સ્પર્શે એકબીજાને ત્યારે એકબીજાને એ સ્તરો એકબીજાને આકર્ષણનું કામ કરે એટલે એના વહનમાં અવરોધ ઉત્પન્ન થાય. એ વહનમાં ઉત્પન્ન થતા અવરોધનું માપન એને સ્નિગ્ધતા કહેવાય, વિસ્કોસિટી કહેવાય. અણુઓ વચ્ચેના પ્રબળ આંતરાણવીય બળો તેમને ભેગા રાખે છે. એટલે જેમ અણુઓ વચ્ચે પ્રબળ આંતરાણવીય બળો હોય એમ સ્તરો એકબીજાને જકડી રાખે અને જેમ સ્તરો એકબીજાને જકડી રાખે એમ અવરોધ વધુ ઉત્પન્ન થાય અને વહનમાં એટલે સ્નિગ્ધતા વધે કહેવાય. અને સ્તરો એકબીજા પર ખસવામાં અવરોધ ઉભો કરે છે. જ્યારે પ્રવાહી નિશ્ચિત સપાટી પર વહે છે, કોઈ નિશ્ચિત સપાટી હોય એના પર વહે ત્યારે સપાટીની તદ્દન નજીકની સંપર્ક સપાટીમાં અણુઓનું સ્તર સ્થિર હોય. એટલે કોઈ પાત્રની અંદર તમે પ્રવાહીને વહેડાવો છો તો પાત્રની જે સપાટી હોય ને એ સપાટીને ડાયરેક્ટ સંપર્કમાં રહેલું સ્તર હોય ને એ એકદમ સ્થિર હોય કારણ કે સપાટી સાથે જકડાયેલું હોય. પછી જેમ જેમ એ સ્તરથી અંતર વધતું જાય ને અન્ય સ્તરોનું એમ એ જે સ્તરો હોય એનું વેલોસિટી, એનો વેગ વધારે હોય. દરેક સ્તરનો વેગ સરખો ન હોય પ્રવાહીની અંદર. જેમ સપાટીની નજીકનું સ્તર હોય ને એ સ્થિર હોય, એ વહન ન કરતું હોય, પણ જેમ સપાટીથી ઉપર તરફ આવતા જાય ને એમ વહન થતું જાય. બરાબર. સિમ્પલ વાત કરું તો નદીની અંદર પાણી જે વહેતું હોય ને તમને અંદરનું જે નદીની અંદરનું જે તળિયું હોય ને તળિયાને અડીને જે પાણીનું લેયર હોય ને એ સ્થિર હોય. પછી ઈ લેયર થી જેમ જેમ ઉપર આવતા જાય ને ઉપર આવતા જાય ને એમ પાણી એ જે સ્તરનો વેગ વધતો જાય. કેમ વેગ વધતો જાય? તો એ સ્તરો વચ્ચેનું આકર્ષણ ઘટતું જાય કારણ કે પેલી સપાટીથી દૂર થતા જાય ને એટલે સ્તરો ઉપર આકર્ષણ ઘટી જાય. ઉપરના સ્તરનો વેગ સ્થિર સ્તરથી અંતર વધે તેમ વધે. એટલે જેમ સ્થિર સ્તર હોય એનાથી જેમ જેમ અંતર વધતું જાય એમ એ સ્તરનો વેગ વધતો જાય કારણ કે એના ઉપર અવરોધ ઓછો લાગતો. આ પ્રકારનો પ્રવાહ જેમાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં નિયમિત વેગમાં વધારાને પટલીય પ્રવાહ અથવા લેમિનાર ફ્લો કહેવાય. બરાબર. એટલે આ જે પ્રકારનો પ્રવાહ હોય એમાં એક સ્તરથી બીજા સ્તરમાં વેગમાં વધારો થતો થયા કરે એને પટલીય પ્રવાહ કહેવાય, લેમિનાર ફ્લો કહેવાય. હું અહીંયા એક આ તમને જે સમજાવું છું, આ કોઈ સિલિન્ડ્રિકલ ટ્યુબ હોય, નળાકાર કાચનું આખું મોટું પાત્ર હોય નળાકાર પ્રકારનું, એમાં પ્રવાહી ભરેલું હોય તો શું થાય? તો નળાકાર પાત્રમાં કાચની સપાટીને જે નજીકનું સ્તર હોય ને એ પેલી સપાટી સાથે આકર્ષણને કારણે જકડાયેલું હોય એટલે એ સ્થિર હોય અથવા એનો વેગ ખૂબ ઓછો હોય. પછી એ નળાકાર પાત્રની સપાટીથી જેમ જેમ વચ્ચે આવતા જાવ ને નળાકાર સપાટીમાં એમ વેગ વધતો જાય. જો આ જે સ્તર છે ને આ સપાટીની નજીકનું છે, નળાકાર હોય એટલે સપાટીની નજીકનું સ્તર. એવી રીતે નળાકાર એટલે આ સપાટીનું નજીક થઈ ને સપાટીની નજીક. તો જેમ જેમ ઈ સપાટીથી જો આ સપાટીથી આ સ્તરનું અંતર વધી ગયું, વેગ વધે આનું એમ
સેન્ટરનું જે સ્તર હોય ને એનો વેગ ખૂબ વધારે હોય. ધારી લઈએ કે આ જે આનો વેગ આ જે વેગ છે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો આ v dv થાય એટલે dv જેટલો એના વેગમાં વધારો થાય v dv સેન્ટીમીટર. વળી પાછા નીચે આમ જેમ જેમ સપાટીની નજીક આવતા જાવ એમ સ્તરના વેગમાં ઘટાડો થતો જાય જેમ જેમ નજીક આવતા જાવ. એવી જ રીતે આ જે છે આ પટાલીય પ્રવાહ દર્શાવે લેમિનાર ફ્લો. અહીંયા આ પ્લેટનું આ ક્ષેત્રફળ છે આખું. આ કોઈ ફિક્સ સપાટી છે. ફિક્સ સપાટી ઉપર તો આ ફિક્સ સપાટી ઉપર હોય તો આ જે લેયર હોય બરાબર આ જે લેયર આ નીચેનું એક્ઝેમ સપાટીને અડકેલું હોય એટલે એનાથી ઉપરનું લેયર હોય એ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થી વેગ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરતું હોય જ્યારે અને પછી એના પછીનું જે સ્તર હોય તો એમાં એના કરતા થોડો વધારો થાય એટલે v dv સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરતું હોય તો જ્યારે સપાટીને અડકેલું હોય ને એ v dv સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરતું હોય. આ લેયર વચ્ચેનું અંતર એને dz કીધું છે આપણે. dz અથવા dx કંઈ પણ લઈ શકો છો. આ લેયર વચ્ચેનું અંતર dx થયું બરાબર. એટલે બે લેયર વચ્ચેનું અંતર કેટલું તો કે dx જેટલો તફાવત. આ જે લેયર 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો એની નીચેનું જે હોય ને v dv જેટલું હોય જ્યારે એનું ઉપરનું હોય ને v dv જેટલું હોય તો નીચેનું હોય એનું કેમ ઓછું? કારણ કે સપાટીને અડકેલું છે એટલે સપાટી સાથે આકર્ષણને કારણે એ સ્તર સ્થિર હોય પછી એની ઉપરના સ્તરનો વેગ થોડો વધારે હોય એના ઉપરનો એનાથી વધુ હોય એમ જેમ જેમ સપાટીથી સ્થિર સ્તરથી સ્થિર જે સ્તર હોય એનાથી અંતર વધે એમ સ્તરનો વેગ વધે. એટલે આ જે સ્તરો વચ્ચે જે આંતરિક ઘર્ષણ થાય એને કારણે જે અવરોધ ઉત્પન્ન થાય એ અવરોધનું માપન એને સ્નિગ્ધતા કહેવાય. એટલે જેમ કોઈ પ્રવાહી ઘટ હોય વધુ ઘટ પ્રવાહી હોય તો એમ કહેવાય કે એની સ્નિગ્ધતા વધુ હોય અને જે વધુ ઘટ પ્રવાહી હોય ને એના સ્તરો વચ્ચે એના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણ વધારે હોય એટલે એ સ્તરોને વહન માટે અવરોધ વધુ ઉત્પન્ન થાય એમાં સ્નિગ્ધતા વધે. એટલે પાણી કરતા ગુંદર તો પાણી અને ગુંદરમાં ગુંદર વધુ સ્નિગ્ધ લિક્વિડ કહેવાય. પાણી છે એની સ્નિગ્ધતા ઓછી કહેવાય. એટલે વધુ સ્નિગ્ધતા ઓછી સ્નિગ્ધતા એના ઉપરથી નક્કી થાય તો જેમ વધુ ઘટ પ્રવાહી એમ સ્નિગ્ધતા વધુ હોય બરાબર. તો આ જે સ્નિગ્ધતા જે છે બરાબર એ અવરોધક બળનું માપન એ જે અવરોધ લાગે છે અવરોધક બળનું માપન એટલે સ્નિગ્ધતા કહેવાય. આપણે સ્નિગ્ધતાને ગાણિતીય રીતે કઈ રીતે દર્શાવાય? સ્નિગ્ધતાનો એકમ શું? સ્નિગ્ધતા પર અસર કરતા પરિબળો કયા કયા એની આપણે વાત કરીએ. ઓકે તો સ્નિગ્ધતા ગાણિતિક રીતે રજૂઆત એટલે સ્પર્શીય એક પ્રકારનું અવરોધક બળ ઉદ્ભવે એક પ્રકારનું બળ છે એ બળનું માપન એને સ્નિગ્ધતા કહે છે. તો આ રીતે આ સ્તર છે આ બે સ્તરો વચ્ચેનું અંતર dz હોય બરાબર અને બીજા પ્રવાહ જે છે એના વેગમાં વધારો dv જેટલો થતો હોય તો જો dz અંતરે સ્તરની ગતિ dv જેટલા મૂલ્યથી બદલાય તો વેગમાં વધારો અથવા વેગ પ્રવણતા શું કહેવાય? dv dz તરીકે ઓળખાય. તો dz જેટલા અંતરે એટલે આ જે સ્તર છે એનાથી આ dz જેટલા અંતરે છે એના વેગમાં dv જેટલો એનું મૂલ્ય બદલાય તો વેગ પ્રવણતા વેગમાં વધારો શું કહેવાય? dv dz તરીકે ઓળખાય. આ સ્તરોના પ્રવાહને જાળવી રાખવા માટે બળ જરૂરી હોય છે. આ જે સ્તરો હોય એનો પ્રવાહ જાળવી રાખવા માટે અમુક બળ જરૂરી હોય અને આ જે બળ હોય ફોર્સ આ જે બળ હોય એ એના એરિયા એટલે એનું ક્ષેત્રફળ અને વેગમાં જે વધારો હોય એના સમપ્રમાણમાં હોય. એટલે એરિયા અને વેગમાં વધારાના ગુણાકારના સમપ્રમાણમાં હોય ફોર્સ બળ એટલે a dv dz. આ ચલની સપ્રમાણતાની નિશાની દૂર કરું તો એ સપ્રમાણતા અચળાંક મુકાય જેને ઈટા વચાય. શું વચાય? ઈટા. તો force is equal to eta into a into dv dz. ઈટા ને સ્નિગ્ધતા ગુણાંક અથવા સ્નિગ્ધતા અચળાંક અથવા સપ્રમાણતા અચળાંક કહેવાય. a છે ક્ષેત્રફળ કહેવાય સેન્ટીમીટર સ્ક્વેરમાં. dv dz ને વેગ પ્રવણતા કહેવાય અથવા વેલોસિટી ગ્રેડિયન્ટ અથવા વેગનો વધારો કહેવાય. એટલે આ એનું સૂત્ર આવ્યું. જો dz એટલે આ બે સ્તરો વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય
એરિયા છે સ્તરનો 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય અને વેગમાં વધારો dv છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થતો હોય તો I1 આ 1 સેન્ટીમીટર સ્ક્વેર અને આ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તો ફોર્સ બરાબર ઈટા થઈ જાય. તો સ્નિગ્ધતા ગુણાંક ફોર્સ. અને આ સ્નિગ્ધતાનું માપન ઓસ્વાલ્ડ વિસ્કોમીટર વડે થાય. ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિક પ્રાયોગિક રીતેનું માપન વિસ્કોમીટર નામના સાધન વડે થાય. બરાબર. અને વિસ્કોમીટર નામના સાધન વડે કરી અને પ્રાયોગિક રીતે તમને ઘનતા એને જે ફ્લો હોય બે લિક્વિડ લેવાના જુદા જુદા બેના ફ્લોને વહનમાં કેટલો સમય લાગે એ નોંધવાનો, બેની ઘનતા નોંધવાની. એકનો આ સ્નિગ્ધતા અચળાંક હોય તો બીજાનો સ્નિગ્ધતા અચળાંક મળી જાય, એના ઉપરથી એની સ્નિગ્ધતા નક્કી થાય. બરાબર. કારણ કે ફોર્સ અને સ્નિગ્ધતા અચળાંક વધશે, ફોર્સ વધશે તો સ્નિગ્ધતા અચળાંક વધશે. આમ η1/η2 d1/d2 t1/t2 આ જે સૂત્રથી નક્કી થાય. T એટલે પ્રવાહને વહન માટે લાગતો સમય અને D બરાબર ઘનતા, પ્રવાહીના વહન માટે લાગતો સમય, પ્રવાહનો સમય. અસર કરતા પરિબળો તો સ્નિગ્ધતા પર અસર કરતા પરિબળો આંતરાણવીય બળો અને તાપમાન. જેમ આંતરાણવીય બળો વધે એમ મેં તમને કીધું હતું કે સ્તરો વચ્ચે આકર્ષણ વધે, બરાબર છે, એટલે સ્નિગ્ધતા વધે, વધુ વિસ્કસ લિક્વિડ. અને તાપમાન છે, તાપમાન એ આંતરાણવીય બળોને ઘટાડે. તાપમાન વધવાથી અણુઓની મૂવમેન્ટ વધે. જે સ્તરો વચ્ચે અવરોધ હોય, સ્પર્શીય અવરોધ, એ ઘટી જાય. એટલે તાપમાન વધે એમ સ્નિગ્ધતા ઘટે. બરાબર. આંતરાણીય બળોના સમપ્રમાણમાં તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં સ્નિગ્ધતા હોય. હવે આપણે વાત કરી દઈએ સ્નિગ્ધતાના એકમો, ત્યારબાદ આપણું આજનું લેક્ચર કમ્પ્લીટ કરી. ઓકે. સ્નિગ્ધતાના એકમો ઈટાને આને કરતા બનાવો. બરાબર. આનું માપન એ સ્નિગ્ધતાનું માપન. એને ઈટાને કરતા બનાવો. ઈટા બરાબર F/A into dz/v થઈ જાય. F એટલે ફોર્સ, બળનો એકમ ડાઇન, આ અંતર છે એટલે સેન્ટીમીટર, એરિયા ક્ષેત્રફળ એટલે સેન્ટીમીટર સ્ક્વેર, અને dv એટલે વેગ જે પ્રકારનો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. બરાબર. અહીંયા આ સેન્ટીમીટર જશે એટલે ડાઇન સેન્ટીમીટર ઇનવર્સ 2 અને આ સેકન્ડ છે, છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. ડાઇન સેન્ટીમીટર ઇનવર્સ 2 ઇન્ટુ સેકન્ડ. આને 1 પોઈસ પણ કહેવાય. પોઈસ એકમમાં પોઈસ 1 પોઈસ કહેવાય. અને 1 પોઈસ એટલે 1 ગ્રામ સેન્ટીમીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એ થાય. આ કઈ રીતે? આ જે છે કઈ રીતે? તો જો કે આના ઉપરથી ને આ ફોર્સ, બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ, માસ ઇન્ટુ એક્સેલરેશન, પ્રવેગ. એટલે હું અહીંયા f ની જગ્યાએ m ઇન્ટુ a મૂકી શકું. m એટલે શું થયું? દળ, જેનો એકમ ગ્રામ. a એટલે શું થયું? પ્રવેગ, પ્રવેગ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. એટલે સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ 2 અને dz એટલે સેન્ટીમીટર, એરિયા ક્ષેત્રફળ એટલે સેન્ટીમીટર સ્ક્વેર, અને dv એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે જો આ સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર એટલે આ જશે. બરાબર. તો હવે અને સેકન્ડ ઇનવર્સ 2 આ સેકન્ડ ઇનવર્સ 1 ઉપર ખાલી સેકન્ડ ઇનવર્સ 1 જ વધે એટલે ગ્રામ. પછી ઉપર આવશે આ સેન્ટીમીટર ઉપર આવી જાય સેન્ટીમીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. 1 ગ્રામ સેન્ટીમીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એટલે 1 પોઈસ થાય. ઘણી વખત નાના એકમનો ઉપયોગ થાય, જેમ કે સેન્ટીપોઈસ. તો સેન્ટીપોઈસ એટલે 10⁻² પોઈસ, મિલીપોઈસ એટલે 10⁻³ પોઈસ. SI યુનિટ્સ, આનો SI એકમ. તો ઈટા બરાબર F/A into dx divided by dv. બળ, તો બળનો એકમ ન્યૂટન એ થાય. dx મીટર છે, એરિયા મીટર સ્ક્વેર, dv મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આનો એકમ ન્યૂટન મીટર ઇનવર્સ 2 ઇન્ટુ સેકન્ડ અથવા પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. આમ 1 પોઈસ બરાબર 1 ગ્રામ સેન્ટીમીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એ 10⁻⁻1 કિલોગ્રામ મીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એ 0.1
કિલોગ્રામ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય. તો આ હતું સ્નિગ્ધતા. તો સ્નિગ્ધતા ટોપિક વ્યવસ્થિત વાંચવાનો, સમજવાનો, ન આવડે તો ડિફિકલ્ટી સ્વરૂપે મૂકવાનો. આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.